શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો ત્રીજો શ્લોક છે. પશ્ચિંતા પાંડુપુત્રાણામ આચાર્યમ મહિતમ ચમુમમ વ્યુઢમ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. કુરુક્ષેત્રનું મેદાન છે. યુદ્ધ માટે કૌરવો અને પાંડવોની સેના સામસામે ઉભેલી છે. ત્યારે કૌરવોનો રાજા દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને જઈને આ શ્લોક દ્વારા મળે છે. ગુરુ દ્રોણાચાર્ય અને દુર્યોધનનો આ જે સંવાદ એ કઈ સામાન્ય સંવાદ નથી. આ સંવાદની અંદર ભય છુપાયેલો છે. આ સંવાદની અંદર રાજકીય ચતુરાઈ છુપાયેલી છે. આ સંવાદની અંદર માનસિક યુદ્ધ પણ ચાલી રહ્યું છે. દુર્યોધન જ્યારે પાંડવોની સેનાને જોવે છે ત્યારે તે સીધા જ પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. તે ભીષ્મ પિતામહ પાસે નથી જતા. તે મામા શકુની પાસે નથી જતા. બીજા મિત્રો પાસે નથી જતા. પણ સીધા આચાર્ય પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે અને કહે છે, હે આચાર્ય, જુઓ, પાંડુપુત્ર એવા પાંડવોની આ વિશાળ સેના જેને તમારા જ બુદ્ધિશાળી એવા શિષ્ય એ ગોઠવી છે. એ શિષ્ય એટલે દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ન, કહેતા દ્રૌપદીજીનો ભાઈ. દ્રોણાચાર્ય એ દ્રુપદ રાજાના મુખ્ય શત્રુ હતા. એમણે એમના વિનાશ માટે એક યજ્ઞ કરેલો. એ યજ્ઞની અંદરથી ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદીજીની ઉત્પત્તિ થઈ હતી. ધૃષ્ટદ્યુમ્ન એ દ્રોણાચાર્યનો મોટો શત્રુ હતો. શ્લોકની અંદર કહે છે પશ્ચેન્તાહ, શરૂઆત થાય છે પશ્ચેન્તાહ, કે તો જુઓ. દુર્યોધન ગુરુને કહે છે કે જુઓ, કારણ કે તે ગુરુનું ધ્યાન દોરવા માંગે છે કે સામેની સેના એ કોઈ નાની કે સામાન્ય સેના નથી. એ ખૂબ શક્તિશાળી સેના રહેલી છે. આ શબ્દમાં તેનો ભય છુપાયેલો છે. મહતી ચમુમહ, કહેતા વિશાળ એવી સેના. દુર્યોધન જાતે જ સ્વીકારી રહ્યો છે કે પાંડવોની સેના ખૂબ વિશાળ છે. જ્યારે કોઈ શત્રુ ની શક્તિની ચર્ચા એ સામેવાળો શત્રુ કરે ત્યારે તેની અંદર રહેલી આંતરિક કહેતા અંતઃમનની ચિંતા એ સ્વાભાવિક રીતે દેખાય છે. શ્લોકમાં આગળ કહે છે દ્રુપદ પુત્રેણ તવ શિષ્યણ ધીમતા, કહેતા દુર્યોધન ખાસ કહી રહ્યો છે, ખાસ જોર દઈને કહી રહ્યો છે કે આ તમારા જ બુદ્ધિશાળી શિષ્ય ગોઠવેલી છે. અહીં છુપાયેલી છે દુર્યોધનની ચતુરાઈ. કારણ કે દુર્યોધન એ દ્રોણાચાર્યને યાદ કરાવવા માંગી રહ્યો છે કે ધૃષ્ટદ્યુમ્નનો જે જન્મ છે એ તમારા વધ માટે જ થયો છે. દુર્યોધન ગુરુને એ પણ યાદ અપાવે છે આ તમારો જ શિષ્ય છે અને એ હવે તમારો જ વિરોધી બની ચૂક્યો છે. આ શબ્દો દ્વારા ગુરુના મનની અંદર ભાવનાત્મક કહેતા ઇમોશનલ ઉથલ-પાથલ ઊભી કરવા માટે દુર્યોધન પ્રયત્ન કરી રહ્યો છે. દુર્યોધન જાણે છે કે યુદ્ધ ફક્ત બાણ, ગદા કે અસ્ત્ર-શસ્ત્રથી નથી જીતી શકાતું, પણ મનોબળથી, પોતાની બુદ્ધિમત્તાથી જીતાય છે. તે ગુરુને પ્રેરિત કરવા માંગે છે કે હવે
તમારે માટે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. આ એક નેતૃત્વનું ઉદાહરણ છે. જો તમે સેનાપતિ બનીને મનોબળને પ્રભાવિત કરી શકો છો. આ શ્લોક આપણને શું શીખવે છે? જ્યારે આપણે જીવનમાં મુશ્કેલ સમયમાં ઊભા હોઈએ, ત્યારે ઘણીવાર આપણે બીજાને દોષ આપી દઈએ છીએ. દુર્યોધન પોતાનો ભય સ્વીકારતો નથી, પણ ગુરુને કહે છે, તમારા શિષ્યએ ગોઠવ્યું છે, તમારે માટે ગોઠવ્યું છે. પણ હકીકતમાં તો યુદ્ધ એ દુર્યોધનનું હતું. તે ગુરુને ઉદ્દેશ કરી અને પોતાના અંદરની રહેલી અશાંતિને છુપાવે છે. આ શ્લોક કહે છે, અહંકાર અને ભય મનુષ્યને ચતુર બનાવે છે, પરંતુ સત્ય અને ધર્મનો જ અંતે વિજય થાય છે. અધ્યાય 1ના શ્લોક 3 એ માત્ર યુદ્ધનું જ વર્ણન નથી, પણ માનસિક સ્થિતિનું પણ દર્પણ કહેતા અરીસો છે. દુર્યોધનના શબ્દોમાં ભય છે, રાજનીતિ છે, ગુપ્ત ચિંતા છે. ગીતાનું એક અદ્ભુત રાજનીતિક રહસ્ય એ આ શ્લોકની અંદર વર્ણવેલું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ગીતાના આગામી શ્લોકની અંદર આપણે વિસ્તૃત રીતે ગીતાની અંદર વિહંગાવલોકન કરવા માટેનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.